નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર હિંમતનગરથી મળ્યા છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। ત્યારે મહાવીરનગર, છાપરિયા સહિતના વિસ્તારોમાં વરસાદની જે આગાહી હતી તેના પગલે હવે આગાહી સાચી પડી છે। બેણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી પડતાના દ્રશ્યો સામે આવ્યા છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન જોવા મળ્યું છે। ત્યારે આગમનને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો છે। ત્યારે મહાવીરનગર, છાપરિયા, બેણા, કાંકરોલ, બળવંતપુરા સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા તો આસપાસના વિસ્તારોમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી છે। ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે। ત્યારે મહીસાગર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ડેમો છલકાયા છે તો નદીઓમાં પણ બે કાંઠે પાણી વહેતા જોવા મળ્યા છે। મહીસાગરમાં પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરથી હાથમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। લીલી હરિયાળી વચ્ચે હાથમતી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોતરમાંથી વહેતી નદીએ વોટરફ્લોનું રૂપ ધારણ કર્યું છે। સાથે જ ભરૂચમાં નર્મદા નદી સિઝનમાં બીજી વખત બે કાંઠે વહેતી થઈ છે। હાલ નર્મદા નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી છે। અરવલ્લીના શામળાજીમાં મેસવો ડેમની મેસવો નદી પણ મોડાસાના બલોન્દ્રા ગામ નજીક બે કાંઠે વહેતી જોવા મળી છે। વડોદરાના ડભોઈની નર્મદા નદીમાં નવા નીરની આવક જોવા મળી છે। ચાણોદના ઐતિહાસિક ધામ મલ્હારરાવમાં 108 પૈકી 66 પગથિયા છે તે પાણીમાં ડૂબાઈ ગયા છે। આ સાથે જ પંચમહાલમાં હળફ ડેમમાં પાણીની આવક જોવા મળી છે, જેના કારણે 3 દરવાજા ખોલાયા છે। ડેમમાંથી પાણી છોડાતા હળફ નદી બે કાંઠે વહેતી થઈ છે। અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે। ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલીને વાત્રક નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અરવલ્લીની મેસવો નદીમાં આવેલા નદીના ઘોડાપૂરને કારણે અનેક દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ખેરાયા ગામમાં અંદાજે 200 વીઘાની જમીન પર જે માર્ગ છે તે બંધ થયા છે, જેના લીધે હવે સ્થાનિક તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ કાચા કોઝવેના બદલે કાયમી પુલ બાંધવાની તાત્કાલિક માંગણી કરી છે। ત્યારે નદીમાં પૂર આવતા અહીંથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે। ખેરંચા ગામની ઉત્તર દિશા તરફ મેસવો નદી આવેલી છે અને ખેરંચા ગામથી મેસવો નદીની પેલી પાર અમારા ખેતરો આવેલા 200 એકર જમીન આવેલી છે અને હાલ ત્યાં અમારે જવા આવવા માટે આ નદીના બ્રિજ પર કોઝવે ઉપર પાણી આવી જાય છે તે અવર જવર માટે બહુ મુશ્કેલી પડે છે। જ્યારે જ્યારે ડેમ ઓવરફ્લો થાય દર વર્ષે આ સ્થિતિ અમારી રહેશે। અમારે એક જ માંગ છે સાહેબોને કે અમારે આ કોઝવે પર પાણી નીકળી જાય છે અને ઉપર થઈને ઓવરફ્લો થઈને જાય છે। અમારે તબેલા બધું પેલી બાજુ છે અને 20 વીઘા જમીન અમારી પેલી બાજુ છે। અમારે લેડીઝોને કઈ રીતે રાત્રે તબેલામાં દૂધ કાઢવા જવાનું, સવારે વહેલા કઈ રીતે જવાનું, તો અમારે આમ 20 કિલોમીટર ફરીને આવવું પડે છે। તો સાહેબોને અમારી એક જ માંગ છે કે અમારે આ કોઝવે નથી જોતો, ઓવરડીપ બનાવી આપે તો અમને પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને મેસોનો કાયમી ઓવરફ્લો થાય છે। અન્ય ખેતીની અંદર નુકસાન થઈ રહ્યું છે। આજે પારાવાનું નુકસાન ખેડૂતો પૂરું કરી શકે એમ નથી। પશુપાલન માટે તબેલાઓ ત્યાં આગળ આવેલા છે। તો હાલ તાતી અમારી જરૂરિયાત છે કે હાલ કોઈ પણ વગેરે અમારા 8-10 ઘરના નાખી ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવે ઉપર જવાની અને ત્યારબાદ અમારો ઓવરબ્રિજ બનાવી અને અમારું આ જે પ્રશ્ન છે અત્યારે હાલનો તાતો એ પ્રશ્નનું નિરાકરણ આવે એવા અમે લાગતા વળગતા અધિકારી પદાધિકારી શ્રીઓને અમારી નમ્ર અરજ અને વિનંતી છે। ચોમાસામાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે। અરવલ્લી જિલ્લાના મેસો જે જળાશય છે તે ઓવરફ્લો થવાના કારણે જે ખેરંચા ગામના જે ખેડૂતો છે સૌથી વધુ ખેડૂતોના જે હાલ બેહાલ થયા છે, કારણ કે જે ખેડૂતોના જે ખેતરો છે તે મેસો કોઝવેના ખેરંચા ગામથી ઉત્તરની દિશામાં આવેલા છે અને જેના જ કારણે તે પાણીનું જે વહેણ છે તે વહેણ વધવાના કારણે જે કોઝવે પાર ન કરવાના કારણે હાલ જે પશુ
પશુઓને ચારો અને ખેતી માટે હાલ ખેડૂતોને જવા માટે પારવાય મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ખેડૂતો દ્વારા હાલ તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ અહીંયા જે ક્રોઝવે છે તે ક્રોઝવેની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। સતત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે મોડાસાના બોલુદરા ગામ નજીક નદી બે કાંઠે વહી રહી છે। નદી બે કાંઠે વહેતા ભીલોડા, મોડાસા અને ધનસુરાના 20 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસવાના કારણે મેસો જે નદી છે તે બે કાંઠે વહી રહી છે। હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ શામળાજીની મેસો જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જેના જ કારણે તંત્ર દ્વારા હાલ લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ જે સતત પાણીનો પ્રવાહ છે તે મેસો જળાશયમાં વધી રહ્યો છે અને ભિલોડા, મોડાસા અને ધનસુરા જે વિસ્તારના જે ગામડાઓ છે તેમના લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે નદી કિનારે ન જવા માટે હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે છે તે ધોવાઈ ગયો છે, ત્યારે કોઝવે ધોવાતા બે ગામના વાહન વ્યવહારને અસર થઈ છે। સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગઈકાલે આવેલા બુઢેલી નદીમાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે। હવે સ્થાનિકો આ તારાજીના દ્રશ્યોથી ત્રાહિમામ પોકાર્યા છે। બુઢેલી ગામમાં આવેલો પુલ, પાટિયાકુવા તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવેલો છે, જેની અંદર ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાના કારણે ગઈ રાત્રે ઘોડાપૂર આવેલું અને જે પુલની સ્થિતિ તમે જોઈ શકો છો કે પુલ ઉપરથી તૂટી ગયો છે। એનો બેજ તૂટ્યો નથી, પરંતુ પુલ ઉપરથી તૂટી ગયો છે અને સામેની કિનારે બુઢેલી ગામના પશુપાલકો જે જીવના જોખમે જઈ અને પોતાનું દૂધ લેવા માટે ગયા હતા અને લગભગ રાત્રે 12 વાગે એ તમામ મિત્રોને, યુવા મિત્રોની તમે જોઈ શકો છો પાછળ ટીમ છે, એ ટીમની મદદથી અમે રાત્રે 12 વાગે તમામ મિત્રોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર સુધી લાયા હતા। વડોદરાના બંબોજ ગામમાં ઢાઢર નદીના પાણી ભરાયા હતા। બંબોજને જોડતો મુખ્ય માર્ગ 3 ફૂટ પાણીમાં ગરકાવ થયો હતો। માર્ગ પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકો પરેશાન થતા જોવા મળ્યા છે। પંચમહાલના મોરવા, હડફ અને પૂર્વાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું હતું। ધસમસતા પાણીના પ્રવાહમાં માર્ગ ડૂબી ગયો હતો અને આ પાણી છે તે ખેતરોમાં ભરાયા હોવાનું સામે આવ્યું છે। તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રજાયતા ગામમાં નવીન તલાવ છે ગુજરાતી મિસાલની બાજુમાં, એના પાણી ઓવરફ્લો થવાથી અમારા ઊભા પાકને બી નુકસાન, અમારા મકાનોને બી નુકસાન થયું છે। ભારે પડવાથી નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું, તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભય છે। પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે। પંચમહાલના સાપા અને મોર ડુંગરા ગામને જોડતો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો, જે બાદ તેમાં ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે। કોળ નદી પર બનાવવામાં આવેલું કોઝવેમાં એક ભાગમાં ગાબડા પડ્યા છે। કોઝવે પર પડેલા મસમોટા ગાબડાને લઈ રાત્રિ દરમિયાન તુફાની જીપ છે તે ગાડી આ ખાડામાં ખાબકી હતી। કોઝવેનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે વાહન વ્યવહાર હવે બંધ થયો છે। આ ગોધરા સાપાને જોડતો ડુપક પુલ છે। છેલ્લા ઘણા વખતથી દર ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે। આ ચોમાસે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ અડધો પુલ ધોવાઈ ગયું છે આ ડુબક, અને 4 વ્હીલ આવી શકતું નથી। સિંગલ પટ્ટી થોડુંક પુરાણ કરીને સિંગલ પટ્ટી ચાલુ કરી છે
અને એ બી જોખમ છે. ડબલ સવારી કોઈ બાઇકવાળો પડે તો નુકસાન થાય એવું છે. અવારનવાર પાણીના કારણે દર વર્ષે ધોવાઈ જતો હોય છે. અમારી એવી માંગ છે કે આ સાલ સારો વ્યવસ્થિત અને એવો કોસબે પુલ બનાવે એવી અમારી માંગ છે. એનું કારણ છે કે રાત્રે ઇમરજન્સીમાં કોઈ ડિલિવરીવાળું હોય કે કોઈ બનાવ બને તો 108 પણ આવી શકે એવું નથી. અગાઉ આ સેગવા સાપા થઈને આવવું હોય તો 7 થી 8 કિલોમીટર ફરીને આવાય એવી પરિસ્થિતિ છે. ત્યાં પણ થોડા જ વરસાદમાં પુલ ઉપર પાણી આવી જાય છે. એનું કારણ એ છે કે આ જ પુલ ઉપરથી અવારનવાર જઈ શકાય છે. તો અમારી માંગ એવી છે કે વ્યવસ્થિત પુલ બને. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 વર્ષની બાળકી સાથે અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે. વોરવાડમાં આઈસ ગોલા બનાવતા 62 વર્ષના વૃદ્ધે રસ્તે જતી 6 વર્ષની બાળકી સાથે 2 થી 3 વાર અડપલા કર્યા હતા. બાળકી ગભરાઈ જતા આ મામલે માતા પિતાને જાણ કરી હતી. ત્યારે પ્રાંતિજ પોલીસે આરોપી અબ્દુલ રહીમ વોરા ઉર્ફે બતક સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી છે. તેની ધરપકડ કરવાની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. અપમાનજનક નિવેદન સામે ઉગ્ર પ્રદર્શન કરી અને માફી માંગવામાં આવે તેવી માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનનો વિરોધ કરાયો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહારમાં જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, આ કાર્યક્રમમાં બિહારમાં અને ખાસ કરીને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એને બચાવવા માટે કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં ઘૂસણખોર બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભરૂચ ખાતે ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પર જપ્ત કર્યા હતા. રેતી ભરી અને વાહન ચલાવતા ડમ્પરોને 2.31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે અને ભૂસ્તર વિભાગે 25.53 ટન રેતી ભરેલા જે વાહનો છે તેને રોકી અને તપાસ કરી છે. ભૂસ્તર વિભાગે ડમ્પર જપ્ત કરી પોલીસ મથકે જમા કરાવ્યા છે. તેમજ ડમ્પરના માલિકને 2.31 લાખનો દંડ ફટકાર્યો છે. સુરતના ઊંધનામાં ટ્રક ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. વર્ષ 2006માં આરોપીએ ફરિયાદીને ત્યાં નોકરી કરતો હતો અને આ દરમિયાન રૂપિયા 2 લાખની ટ્રક લઈ ફરાર થયો હતો. તેમજ આરોપી પોલીસથી બચવા માટે નાચતો ફરતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટ્રક ચોરી કરનાર આરોપી સુનિલ યાદવને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે. તેની સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કાપડ કંપનીના માલિક સાથે આશરે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી થયા હોવાની ઘટના બની છે. આરોપી કાપડ વેપારીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તેમજ યુપી અને રાજસ્થાનના અલગ અલગ વેપારીઓ સાથે મળી 4.79 કરોડનો વેપાર કર્યો હતો અને કાપડ મંગાવી પૈસાની ચૂકવણી ન કરી અને ફરાર થયો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે હવે જીઆઈડીસી પોલીસે 2 આરોપીઓની યુપીના મેરઠથી ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સુરસાગર ડેરીની 50મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં ડેરીએ વર્ષ 2024-25માં 7 કરોડ રૂપિયાનો નફો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સભાસદોએ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવી છે. આ સાથે જ દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય પણ લેવાયો છે. પશુપાલકોને દાણની સુવિધા મળી રહે તે માટે નવી ફેક્ટરીનું નિર્માણ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં બનતા આઈસ્ક્રીમનું કાશ્મીર સુધી સપ્લાય પણ શરૂ થયું છે. આ ડેરીએ 701 લાખનો ચોખ્ખો વાર્ષિક નફો કર્યો છે. એમાંથી
જે 20% ડિવિડન્ડ આ જે દૂધ ભરતા જે સભાસદો છે એને ચૂકવવામાં આવનાર છે અને એકાદ મહિનાની અંદર જે પશુઓને એક સારા પ્રકારનું દાણ મળી રહે એ પ્રકારે સુરસાગર પાવર દાણની ફેક્ટરી પણ જે પાટડી ખાતે જે નિર્માણ પામી રહી છે એનો શુભારંભ થવાનો છે અને આ ડેરી જે અમૂલ આઈસ્ક્રીમ આધારિત જે એની 67 પ્રકારની જે બનાવટો છે એનું કામ પણ પૂરું થઈ અને એ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. માણાવદર એપીએમસીમાં ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કાર્યકાળ દરમિયાન ખેડૂતો પાસેથી સેસના નામે 50 કરોડ જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી. હાલમાં માણાવદર એપીએમસી ખંડેર હાલતમાં છે અને બેંકમાંથી લીધેલી લોનની રકમને પણ લઈ માર્કેટ યાર્ડના કર્મચારીઓ છૂટા કરાયા છે. સાથે જ એપીએમસી અને જીન ઉદ્યોગના કામ કરતા વ્યક્તિઓ પણ બેરોજગાર બન્યા હતા. ત્યારે સાવજ ડેરીના દિનેશ ખટારિયાએ અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા પણ જવાહર ચાવડા પર રિવરફ્રન્ટ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે. જવાહર ચાવડાએ પોતાના જે નજીકના વ્યક્તિઓને કામ આપી અને અંદાજિત 50 કરોડ રૂપિયાથી વધુના કામોમાં ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરાયો છે. 50 કરોડ રૂપિયા શેષમાં 2000 લોકો માણાવદરના યાર્ડમાં નોકરિયાતથી માંડીને મજૂરો કામ કરતા હતા. એની બેરોજગારી ક્યાં ગઈ? એટલા જીનિંગ ફેક્ટરીઓ બંધ થઈ એની રોજગારી ક્યાં ગઈ? અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે. ગુજરાતનું ભલું કરવા જે માણસ નીકળ્યો હોય, જુનાગઢનું ભલું કરવા નીકળે, ગીર સોમનાથનું ભલું કરવા નીકળે. મારે તો દુઃખ સાથે કહેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને છૂટાવ્યા 35 વર્ષ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે રાખ્યા અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી. માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે. આ બાબતે હું જણાવું છું કે 1990 પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું. ત્યારથી અત્યાર સુધી એક ધારું એક કથું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું. આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી, આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ. ભાવનગર શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જેમાં પ્રથમ દિવસે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. સાયક્લોથોનને શહેરના ગુલિસ્તા મેદાનથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના 9 કિમીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને ગુલિસ્તા મેદાન ખાતે પરત ફરી હતી. ત્યારે સાયક્લોથોન પૂર્ણ કરનાર સ્પર્ધકોને મહાનુભાવો દ્વારા હસ્તે સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. સાયક્લોથોન દરમિયાન વિવિધ સ્થળો પર ગ્લુકોઝવાળા જે લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર રૂટમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાયક્લોથોન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવનગરના યુવાનો અને યુવતીઓ જોડાયા હતા અને ફિટ ઇન્ડિયા હેલ્થી ઇન્ડિયા અંતર્ગત ખૂબ સારો આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ જોડાયા હતા. આપણે ગુજરાત સરકારના આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી, ખાસ કરીને આપણા જે રમતગમત મંત્રી છે માનનીય મનસુખભાઈ, તો જે સન્ડે ઓન સાયકલ જે એમને ખૂબ સારો મંત્ર આપ્યો છે કે તમામ દેશમાં વિવિધ શહેરોમાં સન્ડેની શરૂઆત આપણે ફિટ રહેવા માટે સાયકલથી કરીએ, સાયક્લોથોનથી કરીએ અને બધા લોકો જોડાઈએ. તો અમે પણ શહેરના તમામ લોકો સાથે જોડાવીને તમામ જે સાયકલ એસોસિએશન છે, તમામ આપણા નવયુવકો છે એના સાથે આજે શહેરમાં લગભગ 9 કિલોમીટરથી પણ વધારે રૂટમાં સાયક્લોથોનનું આયોજન કરેલું હતું. એમાં ખૂબ સારી સંખ્યામાં તમામ લોકોએ ભાગ લીધો. ગીર સોમનાથના વેરાવળમાં ગણેશ વિસર્જનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક સંસ્થાઓ દ્વારા ડીજેના તાલે ગણપતિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ગણપતિની નાની મૂર્તિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ ખારવા સમાજ દ્વારા તમામ સંસ્થાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અમે જે વેરાવળના તમામ ગણપતિ હોય એનું સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે 21 વર્ષથી 22 વર્ષ પૂરું થયું છે. ટાવર ચોકમાં બધા ગણપતિને સન્માન કરવાનું
ફૂલહારથી સ્વાગત કરવાનું અને ટ્રોફી ઇનામ આપવાની અને વર્ષોથી જે ગણપત વિસર્જનની વ્યવસ્થા પણ આપણે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા કરવામાં આવે છે. વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ કોઈ હાદસો નથી. ભગવાનના આશીર્વાદ છે કે ગણપત બાપાના વિસર્જન શાંતિ થાય છે અને અંદાજે આજે તમે જોશો ને તો 1200 થી 1400 ગણપતિ છે એ બધાનું વિસર્જન એક જ જગ્યાએ. આમાં પોલીસ ખાતું પણ સાથે રહી અને પોલીસનો પણ સાથ સહકાર ફૂલ મળે છે. ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે આજે 5મા દિવસે વાતે ઘાટે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ત્યાં દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે અને ભગવાનને પ્રાર્થના કરે કે અગલે બરસ આપ જલ્દી આવો એવી લોકો દ્વારા પ્રાર્થના કરવામાં કે દાદાને કે આવતો વર્ષ જલ્દી આવે અને પાછા દાદાની સ્થાપના કરવામાં આવે એમ સમગ્ર નેવું સોમનાથ જિલ્લામાં તમામ સમાજના લોકો, તમામ ધાર્મિક લોકો દ્વારા જોશપૂર્વક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે. ભાદરવા સુદ આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયતમા તેમજ પ્રિય સખી રાધાનો જન્મદિવસ. આજે રાધા અષ્ટમીના પર્વે લઈ રાધાના જન્મદિવસની ઇસ્કોન મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલી ઇસ્કોન મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો શ્રી રાધા રાણીના દર્શન કરવા માટે પહોંચી આવ્યા હતા. આજના દિવસે રાધાના વિહગને લઈ અને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. ત્યારે જ 12 વાગ્યે તેમને વિશેષ આરતી કરી અને 1008 ભોગ ધરવામાં આવતા હોય છે. આ વખતે પણ શ્રી રાધા રાણી સાથે વિશેષ શૃંગાર વૃંદાવનથી મંગાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોએ રાધા રાણીના દર્શન કર્યા હતા અને લાંબી લાઈનોમાં લાગી ધન્યતા અનુભવી હતી. અમને બહુ જ ખુશી છે. અમારે સૌ લોકો સવાર મંગળાથી અહીંયા છીએ. મંગળા દર્શન કર્યા અને સિંગાર દર્શન કર્યા અને ત્યારે અમે સવારથી અહીંયા નાચીએ છીએ. ખૂબ જ એન્જોય છે. આજે રાધા રાણીનો પવિત્ર દિવસ છે. જન્માષ્ટમી છે. જેમ જન્માષ્ટમી જેટલી ઉત્સવથી ઉજવે એમથી ડબલ આનંદથી અમે રાધાષ્ટમી ઉજવીએ છીએ. અમે રાધા રાણીથી હંમેશા હું મારી લાઈફમાં એક જ પ્રાર્થના કરું છું કે મને શુદ્ધ ભક્તિ આપે ભગવાન. આજે રાધા અષ્ટમી છે. જન્માષ્ટમી પછી 15 દિવસે રાધા અષ્ટમી આવે છે. તો રાધા અષ્ટમીનો આજે ભવ્ય ઉત્સવ ઇસ્કોન મંદિરમાં ઉજવવામાં આવ્યો છે. તો રાધા રાણી છે એનો અતિ પ્રિય શાક છે અળવી. તો અળવીનું શાક પણ બધાને પ્રસાદમાં આપ્યું છે. આજે ભવ્ય રીતે રાધા રાણીનો શણગાર કર્યો છે, અભિષેક કર્યો, શણગાર કર્યો અને 56 ભોગ ધરાવવામાં આવ્યો છે. તો 56 ભોગથી બધા ભક્તો ખુશ થાય છે અને રાધા રાણીને બહુ પ્રસન્ન છે. એવી વાનગીઓ ધરાવવામાં આવી છે. તો ઇસ્કોન મંદિરની અંદર બી દર વર્ષે જેમ જન્માષ્ટમી લોકો ઉજવે છે એવી જ રીતના અમે રાધાષ્ટમી ઉજવે છે. કારણ કે રાધા રાણી જે છે ભગવાન અંતરંગ શક્તિ છે અને સૌથી પ્રિયતમ જે છે ભક્ત છે ભગવાનના. અને આજે બી અમારો એક મૂડ એ રહેતો હોય છે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં કે અમે શ્રીમતી રાધા રાણીને પ્રાર્થના કરીએ કે એક ભગવાન કૃષ્ણ આજીજી કરે કે અમને એમની સેવામાં લગાડે. તો આ ભાવથી આજે બધા ભક્તો જે છે જોડાયા છે રાધા રાણીના આવિર્ભાવ દિવસના ઉપલક્ષમાં. આજે રાધા અષ્ટમી છે. રાધા રાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે ઇસ્કોન મંદિરમાં રાધા રાણીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે રાધા અને કૃષ્ણ બંનેને આજે વૃંદાવનથી મંગાવેલા વિશેષ વાઘા જે છે તે અર્પણ કરવામાં આવ્યા છે. સાથે જ આજે રાધા રાણીને અતિ પ્રિય એવા ફૂલોનો શૃંગાર પણ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે આજનો એ પવિત્ર દિવસ છે રાધા અષ્ટમી. જ્યારે રાધાજીનો જન્મ થયો હતો ત્યારે વિશેષ રૂપે તેમને ભોગ પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે. આજે 1008 જેટલો ભોગ જે છે તે રાધા રાણીને અર્પણ કરવામાં આવ્યો. વિવિધ પ્રકારની વાનગીઓ જેમાં મીઠાઈ સહિત રાધા રાણીને અતિ પ્રિય એવી સફેદ વાનગીઓ જે છે દૂધપાક સહિતની વાનગીઓ જે રાધા રાણીને આજે અર્પણ કરવામાં આવી. આજનો એ પવિત્ર દિવસ છે જ્યારે રાધા રાણીના દર્શન કરવાથી અને તેમના 28 નામોના જાપ કરવાથી વિશેષ રૂપે પુણ્ય ફળની પ્રાપ્તિ મળતી હોય છે. ત્યારે ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાધા રાણીના દર્શન કરવા માટે થઈને આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે દૂર દૂરથી ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે ઇસ્કોન મંદિરમાં આજે ભજન અને કીર્તન પણ જોવા મળી રહ્યા છે. કારણ કે લોકો જે છે તે ભજન કરી રહ્યા છે અને રાધા રાણીના 28 નામોનો સતત જાપ કરી રહ્યા છે. ત્યારે ઘણી છોકરીઓ જે છે તે પોતે રાધા બનીને પણ આવી છે અને રાધે રાધેના નાદની સાથે વહેલી સવારથી જ ઇસ્કોન મંદિરમાં રાધાજીની વિશેષ આરતી જે છે તે કરવામાં આવી હતી. આની સાથે જો વાત કરવામાં
જે છે તેનો ભોગ ધરાવવામાં આવ્યો, ત્યારે રાધા અષ્ટમીના દિવસે વિશેષ રૂપે મોટા ભાગે જે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે ને આ ભક્તો જે છે તે આજે રાધા રાણીના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.